રામ રામ સીતારામ બધા જય ગાતડ માતાજી કેમ છો બધા મજામાં જો આ હે ને કુતિયાણ ગણપતિ બાપાની મૂર્તિ છે જો મસ્ત મજાની જો બહુ મસ્ત મજાની સજાવેલ છે કુતિયાણા અમે આવ્યા હતા ને એટલે જો હાલત ભાઈ આપણે કુતિયાણાથી આવી ગયા ગણપતિ બાપાને તમને દેખાડ્યા હતા કુતિયાણા હજી મણક ઠેકાણે હતા પણ અમારે થોડુંક કામ હતું નહીં માં ઓલી કરવું હતા ને મને તબિયત ઠીક ન થાય થોડીક કઈ ગમતું નહોતું પછી નીકળે ગામ કઈ એવું નહીં જ જાઉં કઈ વાડી બ્લોક ઉતાર લઈ જીરીક વાટા લંબાયો નાયો નાઈ તો ફ્રેશ થઈ ગયા અટા જીરીક થોડીક મજા હે પણ હાથ રેડી નથી થયો ઓલી કર જાઉં આ નીકળે ગયા તો એ ઘૂમનો મારવા હાલો હું હે કઈક હા છે આટા કાલે ના બ્લોગમાં આવ્યા હતા તુરદાર્યું જ છે નીકળ્યું મરચાં તુરદાર્યું મરચાં ટમેટીન તુરદાર્યું નમાં તરબૂજ પછી ગવા આકડી ભગીરથ ના તેના લુગડા તો અહીંયા મારા લુગડા તો અહીંયા હું રહી રહ્યો છું બ્રેક પાસે એમ કે ને વાય આપણે વાયુ હે ને આખી ઉપર આવી ગઈ જો દેખાય ભાઈ એટલો જ ગેપ છે એટલે વાં સુધી આવે ગઈ ને એટલે સિક્કા ડૂબકી મારી આવે છે કારણ કે નદી અમારે આમ અરભંભારાની હેઠે નદી હે હીરું આપણે લાગુ પડે વાયમાં એટલી ઢોકળી નદી છે અમારે એટલી હીરું લાગે ને પાછું મેં પુષ્કળ થયો ભગવાન દયા અહીંથી એ ભગવાન વરાપાઈ દીધી બધા કામ કરે આખડી નેતતી હતી આખડી ભગીરથ કે મારે નાવું માતી લુગડા દેવાની સાબુન સિમ્પલ ની દેવા આવી હતી ઠીક મેં ઓલી કોર એરડા ને દે બરોબર જો ઓલા એરડા ને દેવા વિજયભાઈ દુનિયાનો ખોટ થઈ પડ્યું ને આ હે ને એક નળમાં બદલાવાની જરૂર છે પાણી ટપકા જ કરે જો સર પછી વાત કુતિયા જાય લેવીને તાર થાય રોગે પાણીને થોડા બગાડ થાય રોગે થાય કઈમાં પાણી બગાડતા હિંગુ દેખાડે આમાં દુનિયાની હિંગુ છે એ બાને હું જોવેલા ને આ હિંગુ કહેવાય ચા હિંગુ આવી મોલોક આ હિંગુ હેઠ ઓલી કોર તો બહુ જ છે ઓલે હે હા આ બહુ વધે ગઈ જ્યારે કાં હિંગુ દેખાડતી નથી આ હિંગુ ના હે બધાય આ હિંગુ થાય જાર્યું આ હિંગુ કહેવાય મન નો આ રેડી કોઈ સોયાબી વાવી હે ને તો એને ખબર છે આ હિંગુ કહેવાય બસ ચા હિંગુ કહેવાય આર્યું એ તો ખબર પડી ને કે આ હિંગુ કહેવાય તો પછી તો શું આજ તો ભગવાન દઈ અહીંથી હા બહુ જ વરાપ દીધી તો કોણ હું આખરી નેતતી હતી ભગીરથ વાહ સુધી પૂગે ગઈ અથવા સુધી સહા તાર્યું ને દીવા આખરી ગઈ પાછી ભગીરથ ની સાન નામું તું ભગીરથ ની શરદી છે ગઈ હતી ટાઢે પાણી નાઈ તો એની મજા થઈ જાય મોટર ચાલુ કરી દીધી આખરી ઓહો અણી ખાયલ કર્યા શરદી ઠાવકી કઈ શરદી કઈ ઠાવકી ઉઠી નાખે નીકળે જાય એ બાને મારી શરદી બુંડી neવી કે હાવ હા લે જેટલો હા લેવાનું પરવા ન હોય ને એટલું શીખવું આવે છોડવો ભાંગી નાખ્યો વાહ એ છોડવો ભાંગી નાખ્યું કે નહીં ભાંગ્યો અમાર તો જો ભગવાન દયાથી ખોડ બહુ જ ઉતો થી મૂલી કેન કાઢે નાખ્યું બધું પારું હતી કાલે ઘૂમરો મારેલી હું બે મૂલી કે હું આખડી ગામમાં જઈ હતી ને આણી પરવા કીધું કે પરવા રોય તો કાલે ઈ આવી છે નકર અમારે આ પાડોશી મને ત્યારે એક મિનિટ આણી પૂછી જોઈએ આ ભાઈ ની બેનની કે તમારે પરવા રહી છે તો અમારે કાલે ઘૂમરો મરાય છે કે 4-5 જણા હોય ને નીકળે છે હું હરવા ઠીક
કોક છે નેત ભગવાન દયા મલોક તો નેત તે કાઢ્યો માન બિયારણ અમે નથી થવા દે. હું પાછું કામ કે જીરામાં કે આપણે ગમે એ વાવીએ એમાં નડે નો થાય ને કે નો થાય ને પાછો અઘરી નો ઈ પણ મોટું થઈ જાય પછી આ ઝીણું હોય તો નીકળી જાય. પણ બિયારણ હવે બહુ કાઢ્યું ભગીરથ. હા ખડનું બિયારણ એટલે એમાં તો હા ખાઈ લીધું બધે ગોટું 1 કલાક ખાઈ લીધું બે ગામ બધા હલે બધોડા આપણે ભાઈ કોંગ્રેસની વાત હાલતી હતી એ ભૂંડું ખડ હે ને કોંગ્રેસ કેમ કે એને 1-2 થયો ને એટલે 3-4 જણ છોડવા થાય આખા ખેતરમાં હેઠે અમારે ઊણું બધું બિયારણ આવ્યું હતું ભાઈનું ને પાછું એને કાઢવું પાછું અઘરું. હા કડવું થાય લેફ્ટ હા કટકડું. હા કટકડું. તો કોંગ્રેસ કેદું દવા સાટવી પાછી ભાઈ 4-5 દિન તું એવો ખેડૂત બને ગયો 4-5 દી પછી સાટવું કી કે નરવાઈને એક ફેર સાટે દઈએ ને પાછી તો રેડી થઈ જાય. પીસડા સુધી તો ભગીરથ જો બધું ફાલ ફૂલ બધું આવે ગું ભગવાન દયાથી હવે એક ફેર દવા સાટવી છે એ બેગડીમાં સાટી દઈએ. દવાઈ પડી થોડી ઘણી લેવી પડીએ એ લે છે તું ને મળી આ જે ઝાડવા આ છોડવા હે ને આ પાંદડું જે કપાણું ને એ પાછા કોરી જાય નરવાઈની દવાઈ બરાબર એટલે ગાંઠી ડબલ સોયાબી થાય. આ કે જો ઓલી કોર હે ને હાવ સોયાબી ઓથે ગઈ ને આખો જે થોડીક ઝીણકી છે બરાબર ને આપણે એક ફેર નરવાઈની દવા સાટી દઈએ ને એનો હે ને રિઝલ્ટ સારો હોય એટલે આપણે ઓલી એગ્રોમાંથી લેવી બરાબર. એટલે ઓલી કઈ કોન્ટાપ ને બોરાજન એનું રિઝલ્ટ 1 નંબર છે ભાઈ. અમે છાંટીએ ને 1 નંબર રિઝલ્ટ આવે બરાબર એવું હે. તો કુતિયાણે ગાંધાથી આવે ને મેં ફરાર કીધો ભગીરથી બપોરા કીધા હું રહીતી હતી 1 વાગે આવ્યા નહીં ભગીરથ આપણે. હા 1 વાગે આવ્યા અમે મારો દીકરો ગાંધા કામ હતું થોડુંક તે પછી ના ભગીરથ ને ગુણપતિ બાપાની મૂર્તિ હતી તે ઉતારી લીધું ને થોડોક ના જ રામ રામની સીતારામ આપણે કર્યા હતા એટલે એ ક્લિપ હે ને સૌથી પહેલાં આવી છે એટલે જોવાનું ભૂલતા નહીં. મસ્ત મજાને ગણપતિ બાપા બીજે ઠેકાણ 3-4 જગ્યાએ હતા પણ મારે હે ને હા મજા નહોતા એટલે કાંઈ ગમતું નહોતું એટલે હું મારી માને કે હાલની એવું વાળીને સીધા ગયા જે લંબાવવું હોય પણ ને અટાણ જો નાઈ જોઈને ફ્રેશ થયો ને કેક અટાણ બ્લોગ મન થયું કે હાલો એ બ્લોગ બનાવી લઈએ આગળ મૂકવાનો થાય 6 વાગે બરાબર એવું હે. તો બોલ કોઈ નવીનમાં ભાઈ હોય તો આખું વાદરાવન થાય ને વાદરાવી કઈ હો કઈ નાખી ને તો હમણાં તો કે વરાબ દીએ પછી તો વાદરાતના અંતર છે મેનું કઈ નક્કી ન હોય મેઘરાજાનું. વરસાદ તા ગમે તારે આવે આપણા હાથમાં છે નહીં કઈ છે ભગવાન હાથમાં હે. વરાબ દેવી હે તો 6-7 દિન ભેગી દેતી હે નહીં દેવી તો 1 દિન નહીં દી એવું હે. હાલો તો તરણું લેવાનું જાવ ને ગામમાં. હાલો ગામમાં ભાઈ જઈએ ને આવે હજી થોડોક બ્લોક લાંબો કરવો ગામમાં જે વાંધો ને મોડું થાય તો આપણે મારે મોટરસાઇકલ હે ને આ તમને મસ્ત મજાને જોવો નારિયેળનો નજારો. વાહ મસ્ત મજાનો નારિયેળનો નજારો જોઈ લ્યો. મેળી ઉપર તાળનું ગુવાય નારિયેળીનું જો તો ખરી
એવું હે વેલો તમે કાઢી નાખ્યો ફકીરો તો હું કીધું કે આવ્યા ને તે આવતા ને તુરિયાન કાઢી નાખ્યું નારિયેળી નકામે ઓફિસર શું કરે હાસી હું કહે તુરિયાન તમે હવે તો આવી છે ને કરો નકા વેલા વાવ્યા છે ને ભાઈ હા ઈ તો આવો હોય તો આવી છે ને આ નકામો અગસર થાય હા પછી કામ કે આપણે મેરે નારિયેળી હા વેલા એ બાબા ઈ કામ નું તુરિયા એટલે મોટો વેલો થેકો નો આવ્યો ઈ કાઢી નાખો યાર હા હે આવરે કામ એ કોના કે કોઈ ને ભાઈ આણા કામ મસ્ત મળી કંપારો પંપારો થાય ને બીજું કઈ થાય હે એટલે કાકડી મળે બહુ ઓલ્યો કાઈ કે માં કા ખાખરી હા આણી તે મસ્ત મળી આજુ ખરે વાત તા કોઠીમાં થાય ભાઈ ઓ આ તો કામ હે આ હે ઓલા અરે વિવોળા. પોપટ ગો એ ઓલી કોલ થાય આપણે ઓલામાં મામો હાથના ગામમાં પોપટ થેગો પોપટ લે બોલ એ તારું તરબૂચ તો થયું મેં પાણી નાખ્યું બહુ અસલ વચ્યું તો એમ કા જો તો રૂપાર પાકે એટલી ભગીરથ ની પરપાર મુકા ખવડાવું મી ઠેકલો જ માર્યો ને પર તરબૂજ મેં રચ પાણી નાખ્યું ને આમાં નાખી રાખે એ ભાવે ને? સોરી હો હા પગ દેવાઈ ગયો ની આગળ જો, બોલ ભગીરથ ભગીરથ એક વાત છે જો મેં લોહણ થોડી કર્યું સોંપ્યું હતી લોહણ એવું થાકું થાય મેં તો બહુ ચાચ્યું સોંપ્યું ડાર્યું થોડી લહણ કચલું કચલાનું બે અડધી અડધી ચીડી થોડી ઝીણકી કીધું આ લહણ છે આ તુરિયા હે જો હા આવેલા બરાબર આ તુરિયાનું વેલા હા હા આવે ગાતી એ પછી ઓલી કાપી નાખ્યું કે ના ખુશ મારી માં એ હમણાં બોલવાનું વારું દેવું હા દે ને લે બોલ ને મારા મામ હે હમણાં તમે ગાયોના થોડોક ખાલી દોવાનું ને તો ત્યારે મસ્ત મજાના ને ખાલી ગાયો થોડીક દેખાડે એટલે એક વચમાં ક્લિપ નાખી દે બરાબર એ જોવા લીજો ને આજના બ્લોગને આ જ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઇક એન્ડ શેર ને સબસ્ક્રાઈબ ને મસ્ત મજાને કોમેન્ટ કરી દીજો બાય 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 બાય